આપનું સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ ઓએમજી પ્રાઇમમાં। તો આજના પવિત્ર દિવસ એટલે ઉત્તરાયણનો દિવસ છે, તેમજ દાનનો દિવસ ગણાતો હોય તો પવિત્ર દિવસ આજનો ઉત્તરાયણનો પવિત્ર દિવસ છે। તો આજના દિવસે આપણે એવું લીમડીનું પાંજરાપોળ છે તેની મુલાકાતે આવ્યા છીએ। તો આજે અહીંના પ્રમુખ સાહેબને પણ મળીશું, સાથે સાથે અહીં જે લોકો સેવા કરવા આવે છે તેમની સાથે પણ વાત કરીશું। તમે જોઈ રહ્યા છો મારી યુટ્યુબ ચેનલ ઓએમજી પ્રાઇમ। તો આજના પવિત્ર દિવસે આપણે પાંજરાપોળની મુલાકાતે આવેલા છીએ। તમે જોઈ રહ્યા છો લોકો અહીંયા આજે દાન કરવા આવી રહ્યા છે અને ઘણા લોકો દાન કરવા આવે છે। અને આજનો પવિત્ર દિવસ એટલે દાનનો પવિત્ર દિવસ એટલે ઉત્તરાયણ। તો આપ જોઈ રહ્યા છો કે સૌ લોકો અહીં દાન કરવા આવી રહ્યા છે। તો સાથે સાથે દાન કરવા ભાઈ જોડે પણ વાત કરીશું। નમસ્કાર સાહેબ। નમસ્કાર। આપનું સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ ઓએમજી પ્રાઇમમાં। આપ અહીં દાન કરવા આવો છો, તમને કેવું લાગે છે? સરસ લાગે છે, કરવું જોઈએ આ ઓલે દાન કરવું જોઈએ, ખૂબ ખૂબ દાન સરસ। કરવું જોઈએ। તમે દર વર્ષે આવો છો સાહેબ? દર વર્ષે આવું ખૂબ ખૂબ અભિનંદન। તો સાહેબને પણ ખૂબ ખૂબ અભિનંદન આપીએ કે દર વર્ષે જે સાહેબ છે એ દાન કરવા અહીંયા આવે છે। સાથે સાથે જે લોકો અહીંયા દર ઉત્તરાયણના દિવસે સેવા કરવા માટે પણ આવી રહ્યા છે, તમે જોઈ રહ્યા છો। તો તેમની જોડે પણ વાત કરીશું। સાહેબ નમસ્કાર। સાહેબ નમસ્કાર। આપનું સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ ઓએમજી પ્રાઇમમાં। તમે દર વર્ષે અહીં સેવા કરવા આવો છો? દર વર્ષે આવી છે સેવા અબોલ જીવો માટે આવી છીએ અને અમે અહીંયા અમારે આ સંસ્થામાં 3000થી પણ વધુ પશુ છે અને એનો જે કંઈ યજ્ઞ છે એમાં અમારું આહુતિ છે આનંદ। ખૂબ ખૂબ ધન્યવાદ। 3000 કરતાં પણ વધુ પશુઓ જ્યાં લીમડી પાંજરાપોળમાં છે। તો આ જે લોકો અહીં સેવા કરવા માટે આવે છે તેમને પણ ખૂબ ખૂબ આપણે અભિનંદન આપીએ। તો સાથે સાથે આપણે બીજા ભાઈ જોડે પણ વાત કરીશું। તમે જોઈ રહ્યા છો આ મેડમ અને સાહેબ છે તે પણ અહીં સેવા કરી રહ્યા છે। તો આગળ બીજી એક ટેબલે પણ જશું યુટ્યુબ ચેનલ ઓએમજી પ્રાઇમમાં। તો નરેશભાઈ, આપ પાંજરાપોળે સેવા કરવાનું જે શબ્દ કંઈક બોલશો? દર વર્ષે હું આવું છું અને મને ખરેખર બહુ સેવા કરવાનો આનંદ આવે છે, એટલા માટે હું આવું। ખૂબ ખૂબ ધન્યવાદ। નરેશભાઈએ વાત કરી કે સેવા કરવામાં એમને ખૂબ આનંદ આવે છે, તો એમને પણ અભિનંદન આપીએ અને આવીને આવી સેવા અમારા લીમડી પાંજરાપોળને આપતા રહે। સાથે સાથે અમારા બાપુ છે જે લીમડીની અંદર ગાડી ફેરવી અને જે પૈસા ઉઘરાવે છે તેમને ખૂબ ખૂબ અભિનંદન અને આચા માચી સેવા તો આ અમારા બાપુ કરે છે। નામ તો છે એ પોતાનો 10 થી 15 દિવસ પોતાનો ધંધો બંધ કરી અને દુકાને પોતે પૈસા ઉઘરાવે છે। તો આ બાપુને આપણે ખૂબ ખૂબ અભિનંદન આપીએ અને ભગવાનને પણ પ્રાર્થના કરીએ કે જે બાપુની સેવા છે તેમને બિરદાવે અને એમના જીવનમાં હંમેશા ભગવાન આનંદ આપે। કારણ કે અબોલ જીવોને માટે જે પૈસા ઉઘરાવવું અત્યારના સમય માટે અઘરું છે, લોકોને શરમજનક લાગે છે, પણ આ બાપુને ખૂબ ખૂબ ધન્યવાદ આપીએ જે પોતાનો 15 દિવસ ટાઈમ કાઢી ફક્ત ને ફક્ત અબોલ જીવને માટે પોતાનો હાથ લંબાઈ અને લોકો માટે દાન કરવાનો પ્રેરણા પણ આપે છે। તેમજ લોકોને કહે છે કે તમે સેવામાં પૈસા આપો। તો બાપુને ખૂબ ખૂબ અભિનંદન આપીએ અને એમના જીવનમાં ભગવાન હંમેશા આનંદ આપે તેવી પ્રાર્થના કરીએ। સાથે સાથે ત્યાંનું પાંજરાપોળના જે પ્રમુખ સાહેબ છે તેમની જોડે પણ વાત કરીશું। નમસ્કાર સાહેબ, આપ જોઈ રહ્યા છો મારી યુટ્યુબ ચેનલ ઓએમજી પ્રાઇમ। તો આપ પણ આ પાંજરાપોળને ચોક્કસ ને ચોક્કસ તમારો ટાઈમ કાઢીને દાન કરવા અચૂક ને આવજો। તો સાથે સાથે સાહેબ જોડે પણ વાત કરીશું। આપ જોઈ રહ્યા સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ ઓએમજી પ્રાઇમમાં। તો લીમડી મહાજન પાંજરાપોળના આપ પ્રમુખ છો, તો હું તો પહેલાં તો તમને હું મારા વંદન કરું છું કે આપ સરસ મજાનું જે આ પાંજરાપોળનું આયોજન છે તેમજ મેનેજમેન્ટ સૌ લોકો તમે કરી રહ્યા છો, તો એના મારા તમને વંદન છે। તો આપ 2 શબ્દ બોલશો સાહેબ? પાંજરાપોળમાં લીમડી અને લખનઉ શાખા થઈને કુલ 3100 પશુ છે। દરરોજનો અત્યારે 1.25 લાખ રૂપિયા ખર્ચ છે। આ માટે અમે અવારનવાર દાતાઓને અપીલ કરીએ છીએ અને અમને લીમડી અને લીમડી તાલુકા તરફથી સંપૂર્ણ સહકાર મળે છે। દાતાઓના દાનથી જ આ સંસ્થા ચાલે છે। હમણાંથી નામદાર ગુજરાત સરકારે અમોને ગ્રાન્ટ આપવાનું ચાલુ કર્યું છે, એ બદલ એમનો પણ અમે આભાર માનીએ છીએ। જય જિનેન્દ્ર। ખૂબ ખૂબ ધન્યવાદ। સાથે સાથે પાંજરાપોળની સુંદર વ્યવસ્થા અને પશુઓને સાતા ઉપજે તેવી અમારી એક કાર્યશૈલી છે। તો આપ રૂબરૂ પણ પધારી અને દાન આપી શકો। આ ઉપરાંત ત્યાં પશુઓને કાગડા હેરાન ન કરે એટલા માટે ડોમ પણ બનાવેલો છે। આપ રૂબરૂ આવો અને
અમારી કાર્યશૈલી નિહાળી પશુઓને સાતા ઉપજે છે તેનું ચોક્કસપણે આપનું દાન આપી અને કૃતાર્થ કરશો. ખૂબ ખૂબ ધન્યવાદ સાહેબ. તો આપ સૌ લોકોને પણ મારી એક વાત છે કે આપ આ લીંબડી મહાજન પાંજરાપોળમાં આવી અને આપના દાનને પવિત્ર દાન બનાવો, તેમજ આપના જીવનને પણ સુખમય અને આનંદમય બનાવો. તો મારી ચેનલ નામ છે મારી યુટ્યુબ ચેનલ OMG પ્રાઇમ. તો આજના પવિત્ર દિવસે લીંબડી મહાજન પાંજરાપોળની આપણે મુલાકાત લઈ રહ્યા છીએ. ત્યારે લીંબડીની અંદર જે અબોલ જીવો અહીંયા ઘણા છે તે અને આ લીંબડી મહાજન પાંજરાપોળ જેને હાચવી રહ્યું છે, તેમજ એનો ખર્ચો પણ રોજનો 1 લાખથી 25,000 કરતાં પણ વધારે છે. તો આપ સૌ લોકોને મારી અપીલ છે કે આપ સૌ લોકો આપના દાનને પવિત્ર દાન બનાવી આ લીંબડી મહાજન પાંજરાપોળમાં અવશ્ય ને અવશ્ય આપજો. આપ જોઈ રહ્યા છો કે અહીં હજારોની સંખ્યાની અંદર અહીં પશુઓ છે, ગાય છે, તેમજ અલગ અલગ બકરીઓ પણ છે, ભેંસો પણ છે, તેમજ અલગ અલગ પશુઓ છે. આપ જોઈ રહ્યા છો. તો આપ અવશ્ય ને અવશ્ય લીંબડી મહાજન આપ જોઈ રહ્યા છો મારી યુટ્યુબ ચેનલ OMG પ્રાઇમ. તેમજ આ લોકો પણ અહીં દાન કરવા આવી રહ્યા છે. આપ જોઈ રહ્યા છો સૌ લોકો અહીંયા આવે છે. તો આપ જોજો અને અવશ્ય ને અવશ્ય લીંબડી મહાજન પાંજરાપોળમાં દાન કરવા આવજો. આપ જોઈ રહ્યા છો ઘણી ગાયો અને નાના નાના વાછડા છે. નમસ્કાર, આપનું સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ OMG પ્રાઇમમાં. તો આજે લીંબડી મહાજન પાંજરાપોળની આપણે મુલાકાત લઈ રહ્યા છીએ. ત્યારે અબોલ જીવના માટે દાન કરવાની પણ મારી અપીલ છે. તો આપ જોઈ રહ્યા છો આ લીંબડી મહાજન પાંજરાપોળનો એક જે માંદગીવાળા જે પશુઓ હોય એને આપણે જોઈ રહ્યા છીએ. આપણે જે લોકો પોતાના એન્જોય માટે પોતાનું બાઇક કે અલગ અલગ 4 વ્હીલ ફટાફટ હાંકતા હોય છે અને આ અબોલ જીવને ઘા લઈને તમે આપ જોઈ રહ્યા છો. આ ગાયનો એક પગ રહ્યો એ ત્યાંથી ભાંગી ગયો છે ને તમે જોઈ રહ્યા છો. તો પ્લીઝ મારી એક અપીલ પણ છે કે આપ આપણા વાહનો ધીમે ધીમે હાંકજો. આવા અબોલ જીવ આપણા સાથે એક્સિડન્ટ ન થાય એનું પણ ધ્યાન રાખજો. કારણ કે આવા અબોલ જીવને આપણે એક્સિડન્ટ કરી નાખીએ તો એને કેટલી અબોલ જીવને પીડા થતી હોય છે. આપણી તો લોકો અને કરવા આવજો. સાથે સાથે આપણે અપીલ છે કે તમે સૌ લોકો તમારું વાહન, બાઇક, 4 વ્હીલ જે પણ હોય ધીમી હાંકજો. આપ જોઈ રહ્યા છો જે માંદગીથી પીડાતી ગાયો પણ છે, નાના નાના વાછડા પણ છે. અહીંયા આપ જોઈ રહ્યા છો, તમને બતાવી રહ્યો છું. તો સાથે સાથે એક ડૉક્ટર સાહેબ છે તેમની જોડે પણ વાત કરીશું. આપ જો તમે નાના નાના પશુઓ માંદગીથી પણ પીડાઈ રહ્યા છે, કારણ કે આપણને રોગ થતા એવી રીતે આ પશુઓને પણ રોગ થાય છે. વાતાવરણ અનુકૂળ નથી આવતું, કારણ કે અત્યારે શિયાળાની સિઝન છે, ઠંડી બહુ લાગે છે. પણ અહીં જે પાંજરાપોળની સુવિધા ઘણી સારી છે કે જે ગાયો છે, નાના નાના વાછડા છે, તેના માટે આવા કોથળા ઠંડી ન લાગે એની પણ એ આ પાંજરાપોળ કેર રાખે છે. નમસ્કાર, આપનું સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ OMG પ્રાઇમમાં. તો જે લોકો અહીંયા પાંજરાપોળની અંદર સ્ટાફ છે તે પણ સરસ મજાની સેવા બજાવી રહ્યો છે. આપ જોઈ રહ્યા છો જેમ પોતાના ઘરની સેવા કરે એમ આ પશુઓની પણ આ લોકો જે એનો સ્ટાફ છે, જે કામ કરવાના મજૂર ભાઈઓ છે, માતા બહેનો છે, તે સરસ મજાની સેવા કરે છે. અને સાથે સાથે ડૉક્ટર સાહેબને પણ બતાવીશ. ડૉક્ટર સાહેબને ખૂબ ખૂબ અભિનંદન આપીએ કે આ પશુઓની સેવા સરસ મજાની કરે છે. જોઈ રહ્યા છો મારી યુટ્યુબ ચેનલ OMG પ્રાઇમમાં. તો આજે આપણે લીંબડી મહાજન પાંજરાપોળની મુલાકાત લઈ રહ્યા છીએ. ત્યારે અહીંના એક જે ગાય છે તે માંદી છે. તમે આપ જોઈ રહ્યા છો જે ડૉક્ટર સાહેબે એ સરસ મજાની સેવા કરી રહ્યા છે. તો સાહેબને પણ ખૂબ ખૂબ અભિનંદન કે આ લીંબડી મહાજન પાંજરાપોળમાં આવીને આવી સેવા આપતા રહે. જે સાહેબ રહ્યા અબોલ જીવની સેવા માટે ડૉક્ટર છે, તો પોતાનો ટાઈમ કાઢીને આ અબોલ જીવની સેવા કરવા આવી રહ્યા છે. તમે જોઈ રહ્યા છો કે આ ગાયને બાટલો ચડાવી રહ્યા છે. આપ જોઈ રહ્યા છો. તો આ સાહેબને પણ ડૉક્ટર સાહેબને ખૂબ ખૂબ અભિનંદન આપીએ અને ભગવાનને પ્રાર્થના કરીએ ડૉક્ટર સાહેબનું પણ સ્વાસ્થ્ય તેમજ જીવન આયુષ્ય સારું રહે એવી ભગવાનને પ્રાર્થના કરીએ. આપ જોઈ રહ્યા છો ડૉક્ટર સાહેબ સરસ મજાની સેવા આપી રહ્યા છે. તેમજ આ લીંબડી મહાજન પાંજરાપોળનો જે સ્ટાફ રહ્યો એ પણ સરસ મજાની પણ સેવા આપે છે. તો એમને પણ ખૂબ ખૂબ અભિનંદન આપીએ.
નમસ્કાર, આપનું સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ ઓએમજી પ્રાઇમમાં. તો આજના પવિત્ર દિવસે આપણે હું દર્શન તેમજ આપણને દેખાડી રહ્યો છું લીંબડી મહાજન પાંજરાપોળ. ત્યાં અબોલ જીવની દાન માટે આજે લોકોને પ્રેરણા પણ વાત પણ કરી રહ્યો છું. તો સાથે સાથે જે નાના નાના બાળકો છે સતત 4 થી 5 દિવસ જે લોકોને દાન કરવાની વાત કરે છે અને હાલમાં જે આ બાળકોને ખૂબ ખૂબ અભિનંદન આપીએ કે પોતાનો ટાઈમ કાઢી અને આવા નાના નાના બાળકો પણ અબોલ જીવ માટે જે લોકોને પ્રેરણા આપી શકે છે. કે જો આપ જોઈ રહ્યા છો નાના નાના બાળકો છે તે પોતે લોકો પાસે 10-10, 20-20 રૂપિયા ગાડી ઊભી રાખીને અને લોકોને કહે છે કે અબોલ જીવને આપ દાન કરો. તો આ દાન કરેલા છે આપ જોઈ રહ્યા છો. તો આપણને મોટાને પણ આ લોકો નાના નાના છોકરા પ્રેરણા આપે છે, પણ આપણે પણ આ બાળકો પાસે શીખવા જેવું છે. તો આપ જોઈ રહ્યા છો નાના નાના બાળકોને ખૂબ ખૂબ અભિનંદન આપીએ, તેમજ તેમનું સ્વાસ્થ્ય ભગવાન સારું રાખે તેવી પણ ભગવાનને પ્રાર્થના કરે અને જીવનમાં એમના માતા પિતાનું તેમજ લીંબડીનું નામ ઉજ્જવળ કરે એવી ભગવાનને પ્રાર્થના કરીએ. કૃષ્ણ મિશન મંદિર છે, તેમના જે બાપુ છે તેમની જોડે પણ 2 મિનિટ વાત કરીશું. નમસ્કાર ગુરુજી, આપનું સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ ઓએમજી પ્રાઇમમાં. તો આજે તમે આ લીંબડી મહાજન પાંજરાપોળે આવ્યા છો, તેમજ લોકોને એ શબ્દ સેવા વિશે તેમજ દાન કરે તેવી અપીલ કરશો. આજનો દિવસ તો અમે તો ઘણા વર્ષોથી આ પાંજરાપોળ સાથે સંકળાયેલા છીએ અને આજે મકર સંક્રાંતિનો દિવસ એટલે મહાપુણ્યનો દિવસ અને ખાસ કરીને આજના દિવસે આપણે જે કંઈ દાન કરીએ યથાશક્તિ એનું પુણ્ય અવશ્ય મળે જ છે. આપણા શાસ્ત્રોમાં પણ આજના દિવસના દાનનો ખૂબ મહિમા છે. આપણા સનાતન ધર્મમાં આપણે ગાય માતાને અને અન્ય જીવોને પણ જે રીતે માનીએ છીએ, પૂજીએ છીએ અને પ્રત્યેક આત્માની અંદર એ જ પરમાત્મા છે એવી આપણે દ્રઢ માન્યતા છે આપણા સનાતન ધર્મમાં. મને તો આ પાંજરાપોળ અને એમના કાર્યકર્તાઓ જે કાર્ય કરે છે, આટલી બધી ગૌ માતાની સેવાનું કાર્ય કરે છે, રોજનો 1.5 લાખ રૂપિયાનો ખર્ચો છે. તમે વિચાર કરો કે આની પાછળ કેટલી બધી મહેનત થતી હશે. એટલે હું તો આજના દિવસે ખાસ કરીને મકર સંક્રાંતિના દિવસે યથાશક્તિ બને તેટલું આ પાંજરાપોળને દાન કરે, જેથી કરીને આ પુણ્યકાંડમાં એ પણ સહભાગી બને અને એવી શક્તિ ભક્તિ આપે. આજના દિવસે એ જ આપણે ભગવાનને અને ગૌ માતાને પ્રાર્થના કરીએ. અસ્તુ. આભાર બાપુ. જે બાપુએ વાત કરી કે આપ સૌ લોકો જો આપણા દાન કરશો તો આ પવિત્ર દાન થઈ જશે. અને આજના પવિત્ર દિવસે આપ અવશ્ય ને અવશ્ય લીંબડી મહાજન પાંજરાપોળની અંદર દાન કરવા આવજો અને આપણા જીવનને પણ એક સુખમય અને આનંદમય બનાવી શકશો. કારણ કે આપણે લોકો પૈસા તો સૌ લોકો કમાતા છીએ જ. તે એમાં ગીતામાં પણ ભગવાને કીધું છે કે આપણે જે પણ કમાતા હોય એમાંથી 10મો ભાગ આપણે દાન કરવો જોઈએ. તો અવશ્ય ને અવશ્ય આપ આ લીંબડી મહાજન પાંજરાપોળની અંદર અબોલ જીવને દાન કરવા અચૂકને અચૂક આવજો. અને સાથે સાથે 22મી જાન્યુઆરી એટલે વિશ્વના હિન્દુઓને માટે ગર્વનો દિવસ એટલે 22મી જાન્યુઆરી. તો આપણે આપણા લીંબડીની અંદર બીજું અયોધ્યા 22મી જાન્યુઆરી લીંબડીને બીજું અયોધ્યા બનાવવાનું છે. તો આપ સૌ લોકોને સાધુ સંતો તેમ સૌ લોકોને અપીલ છે સાધુ સંતોએ બધાને અપીલ કરી છે કે આ લીંબડીને બીજું અયોધ્યા બનાવવાનું છે. તો આપણા ઘરને રંગોળીથી સજાવીશું, તેમજ દીવડા પણ કરીશું. સાથે સાથે આપણે ભગવાનની ધૂનો તેમજ આરતી પણ કરીશું. અને લીંબડીના જે પણ મંદિરો છે ત્યાં આ બધો કાર્યક્રમ થવાનો છે. તો જે પણ નજીક આપણી આજુબાજુમાં મંદિર હોય ત્યાં અવશ્ય ને અવશ્ય આરતીના ટાઈમે પહોંચી જવું. અને એવા આપણા રામલલ્લાનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અયોધ્યામાં થવાનો છે. તો લીંબડીને આપણે બીજું અયોધ્યા 22મી જાન્યુઆરી બનાવશું. સાથે સાથે શ્રીરામ ભગવાનની આપણે જય જયકાર કરીશું. જય જય શ્રીરામ, જય જય શ્રીરામ. ભારત માતા કી જય. વંદે માતરમ. થેન્ક યુ. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો મારી યુટ્યુબ ચેનલ ઓએમજી પ્રાઇમ. અને આજે મેં તમને આ જે લીંબડી મહાજન પાંજરાપોળ છે એને તમને બધું બતાવ્યું. તો આપ સૌ લોકોને મારી અપીલ છે કે લીંબડી મહાજન પાંજરાપોળની અંદર આપનું જે પવિત્ર દાન છે અવશ્ય ને અવશ્ય દાન દેવા આવજો. તો મારી ચેનલનું નામ છે ઓએમજી પ્રાઇમ. તો મારી ચેનલ લાઇક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો આપ